આ જુઓ જીમમાં રેગ્યુલર પહેરવા માટે એરફોર્સ જોવો છે. આ બધા સાઈડ માટે એરફોર્સ લો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે હું છું સાઈડ ઉપર અને તમે જોઈ શકો ફ્લોરિંગ ને બધું નીચેનું લાગી ગયું છે. અત્યારે હું છું 5મે માળ ઉપર, 10મે માળથી તે 5મે માળ સુધી, એટલે ઉપરથી નીચે આવીએ છીએ બધું લગાવતા. તમે વોશરૂમમાં બધી જગ્યાએ તમે જોઈ શકો બધા ટાઇલ્સ ને બધું લાગી ગયું. હવે અથવા 5મે માળ ઉપર ધીમે જાય બધું જોઈએ કઈ રીતનું શું થઈ રહ્યું છે બહારની બાજુ અંદરની બાજુ એ જોવા માટે. આ જોવા 5મે માળથી પાછળનો વ્યૂ. આ જોવા આટલી બધી ટાઇલ્સો ને બધું જાતે જ લગાવે, નાના ટુકડા કરી. જો આ બાજુ બધી લાગી ગઈ છે. ટેરેસ ઉપરથી ખાલી ફોગ દેખાય. જુઓ ફોગ છે કે પોલ્યુશન ખબર નહીં. અહીંયા આ જે દેખાય છે ને સોસાયટી, એની પાછળનું બધું જોઈએ ને બધું ફોગ વાળું જ લાગે. બધી બાજુ, આ બાજુ પાછળની બાજુ. અત્યારે જૂની સાઈડથી નવી સાઈડ ઉપર જઉં છું ચાલતો, કેમ કે ડિસ્ટન્સ 100 થી 150 મીટર જ છે એટલા માટે. તો ચાલુ જ કરીને આવી ગઈ આપણે સાઈડ નવી. ઓપન કર્યું પહેલા પી લે પાણી. સ્વિમિંગ પુલ બની ગયો નહીં. લો બોટલ લાવ. ના ભાઈને પાણી પીવા જોઈએ. ના એક જ યાર, તારી બોટલ પેલા મૂકી દે. ક્યાં મૂકી દે? ઓટલા ઉપર. અને પછી કૂદો જરા, કૂદો. પાણી ઢોળ પાણી જાય તો શું આવે? હવે લોકોને વધારે પાણી જોઈએ તો પાણી અહીંયાથી ભરી દઈએ. પહેલાં જે પાણી બધું પીવાનું હતું, હવે વધારે પાણી જોઈએ તો પછી આ રીતના બોટલ ભરવી પડે. અમે બંને અત્યારે જઈએ છીએ આના શૂઝ લેવા માટે. હજુ તો હમણાં જ લીધા હતા, દિવાળી વખતે લીધા હતા ને. તો આ કહેવામાં નવા લેવાય, કહેવા મને એરા નહીં ગમતા. એવું જ હતું, નહીં ગમતા કે એટલે હવે નવા તો કે પગમાં દુખાય તો એને જોઈને જ લીધા હતા. તો હવે દુખાય. કોને જોયા હતા? 8 કલાક પહેરીને થોડી જોયા હોય કઈ લેવા ટાઈમે હશે. અત્યારે પહેલા જઈએ છે આલ્ફા ને, ના પહેલા પેલેડેમ જઈએ છે, પછી જઈશું આલ્ફામાં. એમાં પેલેડેમમાં જઈને પેલેડેમમાં તો છે જ નહીં નાઇકી. નાઇકીનું તો ખબર જ નહીં કે નાઇકીનું ત્યાંથી ને એ આલ્ફામાંથી લીધેલું હોય. એટલે ત્યાં પહેલી વાર ગયા નાઇકીનું લેવા તો ખબર પડી ગઈ છે જ નહીં નાઇકી. આ જુઓ જીમમાં રેગ્યુલર પહેરવા માટે એરફોર્સ જોવો છે. આ બધા સાઈડ માટે એરફોર્સ લો. શું કહેવું આને? એરફોર્સ જીમમાં પહેરવા લેવા તો 8 કલાક ઉભા માટે એરફોર્સ લેવા જોઉં છું ને, જોવું છે ને. હવે આ છે કે હવે મને આટલા કલેક્શનમાં નહીં, હવે બીજા જવું છે. શું કહેવું? આટલું બધું કલેક્શન છે એમના માટે. તું ચોઈસ કર ને, તને ગમે. હા તો હું તું નહીં લઉં, તું લે. બરાબર? તું લે. હું કહું એ તાર લેવાના. પિંક કલર કે તો પિંક નહીં, એવો નહીં. મોડેલ ગમે ત્યાં ખાલી કલર ચેન્જ થઈ જાય. બોલ. આ તો તે જગ્યા મોડેલ ગમે ને એમાં જ કલર મંગાવ્યો. હા નહીં ના બોલ ને હવે બોલ. એવું લાગે ખાલી ચોપટી ખાવા આવ્યા હોય.
કશું લીધું નહીં. શું હશું હવે એવું કે મને હવે શૂઝ એ સ્કેચર્સ ના પહેરાય તો એવું કે કમ્ફર્ટ નહીં, નાઇકીના જોવા ગઈ એટલે હવે આ બાજુ નહીં બકા આ બાજુ નાઇકીમાં કમ્ફર્ટ જોવા માટે ગઈ. નાઇકીમાં હવે કમ્ફર્ટ મળે, સ્કેચર્સના પહેર્યા ભાઈ. નાઇકીમાં અડે ને તો કે ના આવું તો નહીં. હવે કમ્ફર્ટ શેમાં લેવા જવું ત્યાં કહેજે ખાલી ના મળે તો કહ્યું એટલે પછી કેન્સલ રાખ્યું. હવે શોપથી કંઈ બહાર જઈએ છે ઘરે. ઓહો મમ્મીએ ઘેર જાતે સેવ પાડી. આ જાતે બનાવી નહીં દે હમણાં સવાર બનાવતી હતી. આ પલાળતી હતી. સેવ તો ક્યારે બનાવીએ. મનોસી ભાવ, પપ્પાને વધારે ભાવ, રિયાન ભાવ. ચાલુ એ પડી જાય. આ પતલી બનાવી હતી. પતલી જાડી આમાંથી જ બના લોટમાંથી જ ને. તમે પૂછે તાર બનાવે બોલવાનું નહીં. હા આવા મરચું ને એવું આવે તીખી બનાવીને અંજારી બનાવવાની. દાદા જો એ ફોન તો કર્યા ઊંઘતા જોવો જ છે. બસ હવે હું એડિટિંગ કરે એવો પછી સુઈ જાય. તો તમે આ બ્લોગ એ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.